કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીપુર, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી લેક્ચર નંબર 6 5 6 બરાબર 5 લેક્ચર ઓલરેડી આપણે YouTube પર અપલોડ કરી દીધા છે. બરાબર, તમે વ્યવસ્થિત એને સ્ટડી કરો અને તમે એને લાઈક આપો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો તો મને ખબર પડે કે હું કંઈક તમને ભણાવ્યું છે. બરાબર, ચાલો લાસ્ટ લેક્ચરની વાત કરીએ આપણે 4 અને 5 ની તો પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા, પ્રક્રિયાનો ક્રમ અને પ્રક્રિયાની આણ્વિકતા, ધેટ મીન્સ કે ઓર્ડર ઓફ રિએક્શન અને મોલેક્યુલારિટી, આના વિશે આપણે સમજૂતી મેળવી ગયા છે. બરાબર, મોસ્ટ આઈએમપી ટોપિક હતા, તમે વ્યવસ્થિત એને સ્ટડી કરજો. બરાબર, ચાલો તો હવે આ લેક્ચરની વાત કરીએ પર્ટિક્યુલર તો મોસ્ટ આઈએમપી લેક્ચર છે આ તમારી પરીક્ષા માટે, કારણ કે આપણે અહીં જે સંકલિત વેગ સમીકરણ તેના દ્વારા શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા અને વાયુકલા માટે પ્રક્રિયાના સમીકરણ તારવવાના છે. બરાબર, તો તમે ખૂબ જ ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી છે, વ્યવસ્થિત સમજજો. બરાબર, ચાલો હેડિંગ આપી દઈએ એને કે સંકલિત વેગ સમીકરણ વિશે આપણે ચર્ચા કરવાના છે. સંકલિત વેગ સમીકરણ. કયું સમીકરણ? સંકલિત વેગ સમીકરણ. બરાબર, ચાલો પહેલા તો તમે એમ થાય કે અત્યાર સુધી તો વિકલન ભણ્યા સર આપણે, હવે સંકલિત કેમ ભણવાનું? બરાબર, તો દીકરાઓ જે આપણે વિકલન વેગ સમીકરણ ભણ્યા છે તો કેટલીક વાર વિકલન વેગ સમીકરણ પરથી આપણાને જે પ્રથમ ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, જે પ્રક્રિયાનો ક્રમ છે તે કેટલીક વાર મેળવવા મુશ્કેલ પડી જાય છે. કોના પરથી? તો વિકલન વેગ સમીકરણ પરથી. એટલે આપણે શું કરીશું? વિકલન જે વેગ સમીકરણ હોય એને શું કરીશું? આપણે સંકલન કરી દઈશું અને સંકલન કરીને આપણે જો એનું જે સમીકરણ, જે પ્રક્રિયાનો ક્રમ છે, જે પ્રક્રિયાનો વેગ છે, પ્રક્રિયાની જે સાંદ્રતા છે એ આરામથી, સરળતાથી મેળવી શકાય. ક્લિયર થાય છે? એટલે આપણે શું કરીએ, વિકલન વેગ પરથી જે આપણે પ્રક્રિયાનો ક્રમ સરળતાથી નથી મેળવી શકતા, મેળવી શકીએ પણ સરળતાથી નથી મેળવી શકતા, એટલે આપણે એનું વિકલન વેગ સમીકરણ શું કરીશું? સંકલન કરીશું અને સંકલન પરથી આપણે પ્રક્રિયાનો વેગ છે, પ્રક્રિયાની સાંદ્રતા છે, ખૂબ સરળતાથી મેળવી શકાય છે. એટલે સંકલિત વેગ સમીકરણ નામ આપ્યું છે. ક્લિયર થાય છે? ચાલો હવે સંકલિત વેગ સમીકરણ પર્ટિક્યુલર આપણે પહેલા જોઈશું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો હેડિંગ આપીએ પહેલા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. એટલે આપણે જોવાના છે અત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી છે. કેવી છે? મોસ્ટ આઈએમપી. બરાબર, ખાસ ધ્યાન આપજો. ચાલો પહેલા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? યાદ કરો કે જે આપણે પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવતા હતા. ધારો કે કોઈ એક પ્રક્રિયક આપણો A છે, એની સાંદ્રતા એટલે એને ચોરસ બોક્સમાં દર્શાવી અને એ સાંદ્રતાનો ઘાતાંક 0 હોય તો તેને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા. ક્લિયર થાય છે? તો આપણે દર્શાવીએ કે પ્રક્રિયક, સાદી ભાષામાં લખું છું, પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 0 એટલે એને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા. ક્લિયર? ચાલો હવે એને સમજવા માટે, એનું જે સમીકરણ મેળવવા માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયાનું આપણને સમીકરણ જોઈએ છે, એનું વેગ સમીકરણ જોઈએ છે આપણને, સંકલિત વેગ સમીકરણ કઈ રીતે મેળવી શકાય? તો આપણે એક પ્રક્રિયા લઈએ. એ પ્રક્રિયા છે, ધારો કે આપણી પાસે R2P. આપણી પાસે કઈ પ્રક્રિયા છે? R2P. બરાબર, એટલે કે R2P. R મીન્સ શું છે? આપણો પ્રક્રિયક. બરાબર, પ્રક્રિયક. રિએક્ટન્ટ શું કહેવાય એને? રિએક્ટન્ટ. અને B મીન્સ એને શું કહેવાય? પ્રોડક્ટ, એટલે કહેવાય એને નિપજ. ગુજરાતીમાં લખીએ તો એ શું કહેવાય? નિપજ. ચલો આ જે પર્ટિક્યુલર પ્રક્રિયા લીધી છે આપણે એક નાની, એના માટે આપણે વેગ લખવો હોય, પ્રક્રિયાનો જે વેગ લખવો હોય, વેગ સમીકરણ છે, વિકલન વેગ સમીકરણ છે, કઈ રીતે લખી શકાય? તો જો કઈ રીતે લખી શકાય કે વેગ બરાબર વિકલન માટે લખીએ તો માઈનસ, કારણ કે વિકલન પરથી સંકલન થશે. બરાબર, તો પહેલા વિકલન લખીએ માઈનસ dr/dt અને જો એને વેગ બરાબર લખવું હોય તો k r⁻0. ચાલો સમજીએ. જો પ્રક્રિયક આપણો r છે,
બરાબર, એને અંડરલાઈન કરીને તમને વધારે ક્લિયર થાય. પ્રક્રિયક શું છે આપણો r છે, તેનું વિકલન વેગ સમીકરણ તો -dr/dt આપણે લખીએ છીએ. અને શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે એની સાંદ્રતા તો k અને પ્રક્રિયક r ની સાંદ્રતા કેટલી હોય? 0 હોય. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા કમ્પ્લીટ. તો પ્રક્રિયા વેગ આપણે આ રીતે દર્શાવી શકાય એનો. ક્લિયર? આ રીતે અને આ રીતે બંને રીતે દર્શાવ. હવે આને આપણે જો સોલ્વ કરીએ તો સોલ્વ કઈ રીતે કરી શકાય તો તમે જો. તો અહીંયા આપણી પાસે શું છે? માઈનસ dr/dt. હવે r⁻0 એટલે r⁻0 એટલે એની કિંમત કેટલી? 1 થઈ ગઈ. એટલે ઇઝ ઇક્વલ ટુ k * 1. આની કિંમત 1 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ, કારણ કે 0 છે ઉપર એનો ઘાતાંક. ક્લિયર? ચલો હવે આને સોલ્વ કરીએ આપણે તો શું મળે આપણને? જો એને સોલ્વ કરીએ તો શું મળે? ધ્યાન આપજો. માટે હવે d અને r ની સાંદ્રતા એવી રાખવું છે, પ્રક્રિયકની સાંદ્રતા એવી ને એવી રાખવું છે. માઈનસ નું ચિહ્ન આ બાજુ લઈ જાવ છું. k એવો ને એવો, dt ની સાઈડ ચેન્જ કરી k dt. ક્લિયર થઈ ગયું? dr એવો ને એવો ઇઝ ઇક્વલ ટુ માઈનસ આ બાજુ લઈ જાય -k dt. ક્લિયર? ચાલો આ જે એક સમીકરણ મળે છે, હવે આ જે વિકલન સમીકરણ છે એનું સંકલન કરીએ આપણે. શું કરવાના? બંને બાજુ સંકલન કરતા. શું કરવાના? બંને બાજુ સંકલન કરતા. ચલો સંકલન કરીએ એટલે એનો ડાયરેક્ટલી આન્સર જે ડિરાઈવ કરીએ આપણે તો શું મળશે આપણને? તો મળશે આપણને r is equal to -kt plus i. મોસ્ટ ટાઈમ સમીકરણ તમને મળે છે. અહીં જે સંકલન કરતા જે આપણને આન્સર મળે છે કેટલો મળે છે? તો આને પહેલા તો સમીકરણ નંબર 1 આપી દો. બરાબર, r બરાબર -kt plus i. આ જે સમીકરણનું છે, ઉપરોક્ત જે સમીકરણ છે આ, તેનું બંને બાજુ સંકલન કરે તો આપણે આ સમીકરણ ઉપજે. બરાબર, એને ડિરાઈવ કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ આ રીતે સંકલનનો આન્સર લખી શકો છો. ઓકે, ચાલો આ મળી ગયું. હવે આ જે સમીકરણ 1 છે એમાં એક કન્ડિશન લઈએ. ધારો કે t બરાબર 0 સમય લો. t બરાબર શું લો? 0 સમય પ્રારંભ લો. તો મારી પાસે રિએક્ટન્ટ જે r છે તે પણ r0 થવાનું. કેમ? તો પ્રારંભમાં કોઈ પ્રક્રિયા આપણે વપરાવાનો નથી, હજુ તો સ્ટાર્ટ થાય છે રિએક્શન. એટલે આપણો પ્રક્રિયા પણ કેવો રહેવાનો? એવો ને એવો જ. એટલે r0 લખી દો ત્યાં. તો જો આપણે લખીએ, શું લખીએ કે સમીકરણ 1 માં t બરાબર 0 સમયે આપણો પ્રક્રિયક છે એની સાંદ્રતા, પ્રક્રિયક ની સાંદ્રતા શું થાય? તો r બરાબર r0 થશે. શું થાય? r બરાબર r0 થાય છે. સમજ પડે છે? t બરાબર 0 સમયે. ક્લિયર? તો ચાલો આ જ સમીકરણ 1 માં t બરાબર 0 સમયે પ્રક્રિયક સાંદ્રતા r બરાબર r0 થાય. તો એ આપણે મૂકીએ સમીકરણ 1 માં. તો r બરાબર r0 એટલે r બરાબર r0 મૂકી કિંમત આ. ચાલો t બરાબર 0 જોજો એટલે -k * 0 લખવું હોય તો લખાય, પણ આપણે ડાયરેક્ટ લખીએ છીએ -k * 0 એટલે તો 0 થઈ ગયું. તો બચે શું? માત્ર i. એટલે શું બચ્યું? r0 બરાબર i. સમજ પડે છે? શું થાય છે? જો એક તમને કિંમત મળી જાય છે, મોસ્ટ ટાઈમ ની કિંમત છે. બરાબર, શું મળે છે આપણને? અહીંયા જે આપણો i છે, જે i શું છે? તો આપણે i તો લખ્યો જ નહીં. i છે આપણો સંકલન અચળાંક. જે અહીંયા શું આપણે લખી દઈએ, જે આપણે સંકલન કર્યું છે ને, એટલે તે મોટી વાત નથી, પણ i બરાબર શું છે? તો સંકલન અચળાંક. જે આપણે સંકલન કર્યું છે એ સંકલન અચળાંક છે આપણો i. અને સમીકરણ 1 માં શું કર્યું? t બરાબર 0 અને r બરાબર r0 મૂકે તો આપણને શું મળે? r બરાબર r0, t બરાબર 0. આ કેન્સલ થઈ ગયું તો આપણી બચે શું બચે? i. ક્લિયર? ચાલ હવે જે i ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકી આપણે. હેડિંગ આપો કે i ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 કયું છે આપણું? r. બરાબર, એવું ને એવું is equal to -kt plus
કેટલી છે? તો r0 છે આપણી પાસે. સમજ પડે છે? i ની કિંમત કેટલી? આપણે r0 લીધી. ઓકે, ચાલો ક્લિયર થઈ ગયું. હવે આને સોલ્વ કરીએ તો k ની સાઈડ ચેન્જ કરો, ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે આપણો ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો r0 અહીંયા લઈએ એટલે r0 અને આ બાજુ લો માઈનસ r અને t ક્યાં જશે? છેદમાં. એટલે આપણને શું મળે? k બરાબર r0 ઓછા r એટલે કે r0 ની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા માઈનસ પ્રક્રિયકની સાંદ્રતા ત્યાર પછીની છેદમાં t. બરાબર? એટલે સાંદ્રતાના છેદમાં સમય આવી ગયો ને, વેગ અચળાંક બરાબર સાંદ્રતાના છેદમાં સમય. ક્લિયર થાય છે? તો આ જે સમીકરણ મળે છે એ તમારું શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. કયું? તો વેગ અચળાંક શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ તમને મળી ગયું. મોસ્ટ આઈએમપી સમીકરણ. અને બરાબર બોક્સમાં મૂકી દઉં, વ્યવસ્થિત યાદ રાખો. ડિરેક્ટલી તમને પૂછી શકાય, આવી રીતના પૂછી શકે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આપો તો k બરાબર r0 ની સાંદ્રતા માઈનસ r ની સાંદ્રતાના છેદમાં t. યાદ રાખવાનું છે. બરાબર? ચાલો આ ઉપરોક્ત સમીકરણ છે r બરાબર -kt r0 અને આપણે 2 નંબર આપીએ અને એને સમજવાની કોશિશ કરીએ. તો સમીકરણ 2 એ કોના જેવું મળતું આવે છે? તો આપણું સુરેખ પદનું સમીકરણ y સમીકરણ 2 એ y mx c ને મળતું આવે છે. બરાબર? ચાલો તો ત્યાં જે આપણો m જે છે, m એટલે શું કહેવાય? એને ધડ કહેવાય. m એટલે આપણો ધડ. ધડ કયો છે? -k. અને આપણો જે c આંતર છે તે કયો છે? આપણો r0. આપણે લખી શકાય કે m બરાબર કોની સાથે સરખાવ્યું? તો -k બરાબર ધડ. બરાબર? સમજીએ છે આપણે એને. c બરાબર શું છે? આપણે r0 એટલે કહેવાય એને આંતરછેદ. શું કહેવાય? આંતરછેદ. આપણે આના પરથી આલેખ દર્શાવી શકાય. તો જો આલેખ દર્શાવીએ, આલેખ તો આલેખ કઈ રીતે દર્શાવાય? તો જોઈએ આપણે x અક્ષ અને y અક્ષ દર્શાવીએ. આપણે અહીંયા લઈ લઈએ r ની સાંદ્રતા ઉપર જતા વધ્યા, r એટલે આપણો પ્રક્રિયકની સાંદ્રતા. અહીંયા સમય લઈ લઈએ, સમય આ બાજુ આગળ જતા વધે. આપણે અહીંયા ઉગમ બિંદુ 0 થી સ્ટાર્ટ થાય. બરાબર? તો આપણે એનો જે ગ્રાફ દોરીએ તો આપણી સાંદ્રતા highest હોય પહેલા. તો r કેટલો? રિએક્ટન્ટ તો બહુ બધું હોય પ્રક્રિયક, તો એ ધીરે ધીરે કેવો જાય? ઘટતો જાય r. બરાબર? તો આ રીતે તમે જ્યારે પછી એનો આ રીતે ધડ દોરશો, આંતરછેદ કરશો તો આંતરછેદ કેવો મળશે? તો r0 આપણો કયો છે અત્યારે સમીકરણમાં? તો r0 અને k કયો છે? તો ધડ. ધડ શું છે આપણો? તો -k બરાબર ધડ. તો આ બે વસ્તુ અને r0 શું છે? તો આપણો આંતરછેદ. ક્લિયર થાય છે? તો આ બે વસ્તુ પણ તમને ઇમ્પોર્ટન્ટ છે. તો સમીકરણ પરથી તમે આલેખ દોરો તો તમને આ પ્રકારનો જે ગ્રાફ જોવા મળે. કારણ કે આપણે r ની સાંદ્રતા છે એ સમય જતા કેવી રીતે? સમય જેમ જેમ આગળ જાય તેમ તેમ ઘટતી જાય છે. ક્લિયર થાય છે? તો આ થઈ ગયું તમારું શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ગાણિતીય સ્વરૂપ. આપણે એને તારવી દીધું. ક્લિયર થાય છે? ચાલો એક વખત બતાવી દઉં કે આપણે સંકલિત વેગ સમીકરણ કેમ આપ્યું. તો આપણે વિકલન છે, વિકલન વેગ સમીકરણ પરથી સરળતાથી ક્રમ પ્રક્રિયાનો જે ક્રમ છે મેળવી શકતા નથી, એટલે આપણે એનું સંકલન કર્યું. શૂન્ય ક્રમની પ્રક્રિયા જોવાના. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો પ્રક્રિયકની જે સાંદ્રતા છે એ કેવી હોય? 0 હોય તો એને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા. એક સમીકરણ લઈ લીધું આપણે R2B રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. તેનો વેગ લખ્યો આપણે પ્રક્રિયા વેગ. તો પહેલા વિકલન વેગ લખીએ તો -dr/dt. પછી એનું સંકલન કરીશું તો = kr/0. કેમ? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે. તો આ રીતે વેગ દર્શાવાય એનો. હવે એને આપણે સોલ્વ કરીએ તો -dr/dt k * 1. કેમ? તો r0 ની કિંમત 1 થાય. બરાબર? કારણ કે r/0 છે એટલે એને સોલ્વ કરીએ તો 1 મળે. ક્લિયર? ચલો હવે આને સોલ્વ કરીએ તો dr એવો ને એવો -k dt. બંને બાજુ સંકલન કરો તો સંકલન કરતા ડાયરેક્ટ તમને જવાબ શું મળે છે? r = -kt + i. જે i શું છે? સંકલન અચળાંક. ચાલો અહીંયા આપણે કન્ડિશન લીધી કે ધારો કે t બરાબર 0 સમય હોય ત્યારે મારો પ્રક્રિયક r ની સાંદ્રતા કેટલી હશે? r0 છે. કારણ કે તો વપરાય જ નહીં હશે એટલે હાઈએસ્ટ સાંદ્રતા છે, ફૂલ પ્રમાણમાં હશે એટલે r બરાબર r0 મૂકીએ. તો આમાં મૂકીએ r બરાબર r0, t બરાબર 0 મૂકો એટલે તો કેન્સલ આઉટ થઈ ગયું. એટલે આપણી પાસે બચે શું? તો i જ બચશે. એટલે r0 બરાબર i. ક્લિયર? ચલો
હવે આ જે I ની કિંમત છે સમીકરણ 1 માં મૂકીએ r બરાબર -kt + r0 અને એને સોલ્વ કરશો તો તમને મળશે k બરાબર મેઈન સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા k બરાબર r0 ની સાંદ્રતા - r ની સાંદ્રતાના છેદમાં t મોસ્ટ IMP સમીકરણ બરાબર. અને આપણું સમીકરણ નંબર 2 છે તેને આપણે સરખાવીએ. જો આલેખ દોરવો હોય તો y mx + c, જે m બરાબર આપણો ઢાળ એટલે કે -k આપણો ઢાળ છે, c બરાબર આંતર છે તે r0 છે, અને જો r ની સાંદ્રતા અને સમય છે આપણે દર્શાવ્યો આલેખ દ્વારા દર્શાવ્યો તો આપણે r0 આંતર છે અને કે આપણે જો ઢાળ દોરીએ આ રીતે તો એ આપણો k આપશે -k આપશે, એ ઢાળ આપશે. ક્લિયર? તો આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ગાણિતિક સ્વરૂપ. એનું સમીકરણ જે આપણે મેળવ્યું સંકલિત વેગ સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તે મેળવી લીધું. હવે આપણે આગળ જઈશું શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય નક્કી કરવાની કોશિશ કરીએ. બરાબર? પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો અને 3 થી 4 વાર પ્રેક્ટિસ કરો અને તમને જો સમજ પડી હોય તો મને થમ્સ અપ આપો. બરાબર? ચલો આ લખી કાઢો એટલે આપણે આગળ જઈએ. ઓકે, ચાલો લખાઈ ગયું. હવે આપણે જોઈશું, આપણે સમીકરણ જોઈ ગયા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમીકરણ મેળવ્યું. બરાબર? હેડિંગ આપી દઈએ પહેલા તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય. ઓકે, ચાલો. તો આના માટે પહેલા તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આવડવું જોઈએ. એટલે મેં તમને મસ્ત બોક્સમાં મુકાવેલું છે. યાદ કરો શું હોય કે એ છે આપણી પાસે k બરાબર r0 ની સાંદ્રતા - r ની સાંદ્રતાના છેદમાં t. આ આપણી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. હવે આ સમીકરણમાં આપણે કેટલી કન્ડિશન લેવાની છે અર્ધ આયુષ્ય માટે કે જો આ t બરાબર t1/2 અર્ધ આયુષ્ય એટલે t બરાબર t1/2 લેવામાં આવે તો r0 બરાબર શું થાય? સોરી, r બરાબર શું થાય? પ્રક્રિયકની સાંદ્રતા છે તે શું થવાની? તો પ્રારંભ કરતા જે r0 પછી તો એ કેવી થાય 0 સમયે? તો 0 સમયે r0 હશે અને તે બી કેવી હોવાની? અડધી હોવાની. યાદ કરો, જો t બરાબર t1/2 લેવા તો r બરાબર પ્રારંભમાં કેવો હોવાનો? r0 હોવાનો અને અડધો હોવાનો પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર? એટલે r બરાબર r0/2. હવે આ જે કિંમત છે આ સમીકરણમાં મૂકી આપણે તો શું મળે તે જો k બરાબર r0 ઓછા r0 ના છેદમાં 2 ડિવાઇડ બાય t1/2. બરાબર? આજે આપણે ધારો કે સમીકરણ નંબર 1 આપી દો એટલે તમને ક્લિયર થઈ જાય કે આ સમીકરણ નંબર 1 કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણને શું મળે? આ મળે. બરાબર? ચલો આને સોલ્વ કરીએ આપણે. એટલે શું મળે? હવે t1/2 આપણે અર્ધ આયુષ્ય સમય જોઈએ ને t1/2 ની સાઈડ ચેન્જ કરી તો t1/2 બરાબર શું મળશે? જો તો આને સોલ્વ કરો એટલે આ 2 છે તો અહીંયા જવાનો, આની સાથે ક્રોસ થવાનો એટલે 2r0. ચલો આ બાજુ લઈ ગયા, અહીંયા ઓછા r0. ક્લિયર થાય? ચલો છેદમાં આ k નીચે આવે અને આનો 2 અહીંયા નીચે આપણે ગુણાકારમાં લેવાનો ને અહીંયા. તો જો આ 2r0 - r0 આ 2 નીચે આવી ગયો, t1/2 ની સાઈડ ચેન્જ કરી અને k એટલે 2k. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો હવે આના પરથી આપણે જો મેળવીએ તો શું મળે આપણને? આના પરથી આપણને મેળવીએ તો શું મળે કે t1/2 બરાબર હવે 2r0 માંથી 1r0 જતા r0 રહે એટલે r0 ખાલી બચ્યો આ છેદમાં 2k. જો અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ તમને અહીં મળી જાય છે. મોસ્ટ IMP. કારણ કે તમને છે ને 1 માર્કમાં ડિરેક્ટલી પૂછે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય લખો તો t1/2 બરાબર r0 ની સાંદ્રતાના છેદમાં 2k.
હવે આના પરથી જો આપણે અચળાંક આ કે આપણો અચળાંક કાઢી નાખીએ તો કેવી રીતે દર્શાવી શકાય? તો આપણે લખી શકાય કે t1/2 ચલે છે r0. આ એક કોન્સેપ્ટ છે કે તમને એ કામ આવી શકે છે કે ભાઈ t1/2 ચલે છે r0. એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર નથી, એ પ્રારંભિક સાંદ્રતાથી સમપ્રમાણમાં છે, અર્ધાયુષ્ય સમય જે છે. બરાબર? ચાલો, તો આ થઈ ગયું શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય. સિમ્પલ છે. એનું સમીકરણ લખી દીધું આપણે k r0 - r/d. એમાં આપણે શું કર્યું? t t1/2. કેમ? તો અર્ધાયુષ્ય સમય, અર્ધાયુષ્ય સમય માટે t t1/2 અને r r0/2. બસ આ જે બે કિંમત છે એ સમીકરણ 1 માં મૂકી દીધી આપણે. એને સોલ્વ કરીએ તો તમને શું મળે? t1/2 r0/2k. આ તમારું અર્ધાયુષ્ય સમયનું સમીકરણ મળી ગયું. બરાબર? અને આ કોન્સેપ્ટ છે, તમને કોઈ વખત કામ આવશે. બરાબર? તો સમીકરણ આ તમારે ખાસ યાદ રાખવું. ચાલો, આ લખી લેવો અને સ્ક્રીનશોટ લઈ લેવો. સમજ પડે તો કોમેન્ટ બોક્સમાં આવીને થમ્સ અપ આપો. અને આના પછી આપણે શૂન્યક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ જોઈએ તો તમને ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. ઓકે, ચાલો મને લખી લો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો, લખાઈ ગયું. તો હવે આપણે આગળ જઈએ. આપણે શું જોઈ ગયા છે અત્યાર સુધી? તો શૂન્યક્રમની પ્રક્રિયાનું સમીકરણ જોઈ ગયા. ત્યાર પછીના અર્ધાયુષ્ય સમીકરણ, અર્ધાયુષ્ય જે સમીકરણ છે તે મેળવ્યું શૂન્યક્રમની પ્રક્રિયા માટે. હવે શૂન્યક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો જોઈએ. તો હેડિંગ આપી દીધી આપણે, શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો. શું જોવાના? શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણો. ચાલો, ઉદાહરણ આપતા પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે એ વાત કરવાની કે શૂન્યક્રમની પ્રક્રિયા છે ને એ કેવી છે ખબર? અસામાન્ય છે, એ વિશિષ્ટ છે. એટલે કેવું કે સામાન્ય રીતે જોવા નથી મળતી, એ કેટલીક વિશિષ્ટ પ્રક્રિયાઓ દ્વારા જોવા મળે છે. વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. બરાબર? તો આપણે લખીએ, હેડિંગ આપીએ એટલે પહેલો મુદ્દો લખીએ કે શૂન્યક્રમની પ્રક્રિયા એ અસામાન્ય છે, એટલે સામાન્ય રીતે જોવા મળતી નથી, અસામાન્ય છે. અને તે એક વિશિષ્ટ પ્રક્રિયા છે, એ વિશિષ્ટ પ્રક્રિયા છે. બરાબર? શૂન્યક્રમની પ્રક્રિયા કેવી છે? અસામાન્ય છે અને એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા છે. બરાબર? સામાન્ય રીતે જોવા મળતી નથી. ક્લિયર? ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે ક્લિયર થાય. ચાલો ઉદાહરણ લઈએ આપણે. તો આપણી પાસે ઉદાહરણ છે એક વાયુમય એમોનિયા. વાયુમય એમોનિયા લઈએ અને એને પ્લેટિનમની સપાટી પર એનું વિઘટન કરીએ તો એક શૂન્યક્રમની પ્રક્રિયા છે. તો લખીએ આપણે કે વાયુમય એમોનિયા નું પ્લેટિનમ એટલે Pt ની સપાટી પર વિઘટન. આ કઈ પ્રક્રિયાનું સમીકરણ ઉદાહરણ છે? શૂન્યક્રમની પ્રક્રિયા. પ્લેટિનમની સપાટી કેમ લેવામાં આવે? તો પ્લેટિનમની સપાટી કે પ્લેટિનમ નિષ્ક્રિય છે, માત્ર રિએક્શન માટે પ્રક્રિયા માટે જે છે તેની માત્ર સપાટી પૂરી પાડે છે. બરાબર? એ કોઈ રિએક્ટ કરવાનો નથી. ચાલો, તો એનું આપણે રિએક્શન લખવી હોય તો એમોનિયા આપણો વાયુમય NH3 ઊંચા દબાણે રિએક્શન થાય છે. ઊંચા દબાણે 1100 આશરે 1130 કેલ્વિન જેવું તાપમાન છે, ઉપર નીચે હોઈ શકે. 1130 કેલ્વિન જેવું તાપમાન છે એનું. પ્લેટિનમ ઉદ્દીપક લેવામાં આવે છે અંદર. બરાબર? તો આપણને શું મળે? N2 H2 નાઇટ્રોજન અને હાઇડ્રોજન. અને કેલિબ્રેશન કરો તો 3 અને અહીંયા 2. તો અહીંયા તોંડું છો તો આ 2Na3 it gives N2 3H2. હવે આ કેવું છે? તો શૂન્યક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. શૂન્યક્રમની પ્રક્રિયા આપણે કઈ તારવવાનું નથી, આને આપણે ઉદાહરણ આપવાનું છે કે આ એક ઉદાહરણ છે. તો આપણે શૂન્યક્રમની પ્રક્રિયા આના માટે વેગ લખવો હોય તો વેગ બરાબર વેગ બરાબર k NH3 આપણો પ્રક્રિયક ની સાંદ્રતા 0. બરાબર? એટલે આપણે લખી શકાય કે વેગ બરાબર k. ક્લિયર? તો આ એક આપણું ઉદાહરણ થઈ ગયું. એક બીજું ઉદાહરણ પણ છે આપણી પાસે. ઉદાહરણ નંબર 2 કે ગોલ્ડની સપાટી. અત્યારે પ્લેટિનમ લીધા, હવે ગોલ્ડની સપાટી લઈએ તો ગોલ્ડ એટલે કે આપણું Au
ઓરમ સોનું ગોલ્ડની સપાટી પર હાઇડ્રોજન આયોડાઇડ HI નું ઉષ્મીય વિઘટન. શું છે? ગોલ્ડની સપાટી પર HI નું ઉષ્મીય વિઘટન. આ કઈ પ્રક્રિયા છે? આ પણ એક શૂન્ય ક્રમની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? તો શૂન્ય ક્રમ. આ બે ઉદાહરણ છે. આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાને જોયા અને આપણે કીધું કે કેવી છે? અસામાન્ય છે, એક વિશિષ્ટ પ્રક્રિયા છે. બરાબર? એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા છે. તો આપણે આ લેક્ચરમાં પર્ટિક્યુલર શું જોયું? સંકલિત વેગ સમીકરણ. બરાબર? સંકલિત વેગ સમીકરણ આપણે શું શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ તારવી ગયા. અર્ધાયુષ્ય સમીકરણ, અર્ધાયુષ્ય સમયનું સમીકરણ તારવી ગયા શૂન્ય ક્રમ માટે. તે બંને સમીકરણ તમારે યાદ રાખવાના. કયા? તો k બરાબર r0 ની સાંદ્રતા માઈનસ r ના છેદમાં t. એ કયું? તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. અર્ધાયુષ્ય સમયનું સમીકરણ તો કયું શૂન્ય ક્રમ માટે? તો t1 બરાબર r0 ની સાંદ્રતાના છેદમાં 2k. બરાબર? યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર? બંને સમીકરણ, ખાલી સમીકરણ શૂન્ય ક્રમનું બી પૂછાઈ શકે અથવા તો અર્ધાયુષ્યનું બી પૂછાઈ શકે. અને કેવી રીતે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ગાણિતિક સ્વરૂપ તારવો તો આપણે પેલું k વાળું જે સૂત્ર શરૂઆતમાં મેળવી ગયા એ મેળવવાનું અને આલેખ દ્વારા સમજાવવાનું એને. બરાબર? પછી અર્ધાયુષ્યનું જો તમને ખાલી તારવા ગઈ તો માત્ર તમારે જે આપણું સમીકરણ છે k બરાબર r0 - r/t વાળું છે એના પરથી આપણે તારવવાનું t1/2 લઈને. એ અર્ધાયુષ્યનું થઈ ગયું. એ રીતે છૂટું છૂટું પૂછી શકાય અથવા તો કોમ્બિનેશનમાં 4 માર્કમાં પૂછી શકાય. જો 4 માર્કમાં પૂછાય તો આખી આપણી જે લેક્ચર છે અહીંયા સુધી તમારે કમ્પ્લીટ કરવાનો અને જે રીતે તમને પરીક્ષામાં પૂછે એ રીતે તમારે અંદર લખવાનું રહેશે. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો, આને લખી લો, ઉતારી લો. વારંવાર તમે આ લેક્ચરને રાઇટિંગ પ્રેક્ટિસ કરો, 2 થી 3 વખત રિપીટ કરો તો તમને આવડશે. કારણ કે બોર્ડની પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી છે, આગળ પૂછાઈ ગયું છે ઘણીવાર. એટલે વ્યવસ્થિત વાંચજો. અને બરાબર, અને તમારા બીજા મિત્રો છે જો તેમને ચેપ્ટર 4 જે આ સ્ટડી કરવું હોય તેમને પણ આ જે લેક્ચર છે આપણા એને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવા કહો. બરાબર? અને જો મારા લેક્ચર તમને ગમે તો તમે લાઈક આપો, થમ્સ અપ આપો. ઓકે, ચાલો તો આ લેક્ચર તમે કમ્પ્લીટ કરી દો. ત્યાર પછી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા પર જઈશું. ઓકે.